નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જ્યારે ભારે વરસાદને લઈને અત્યારે ગુજરાત રાજ્યની અંદર જ્યારે લોકોને આંશિક રાહત મળી છે અને આ સાથે જ હળવા વરસાદથી મધ્યમ વરસાદથી લોકોને ગરમીથી પણ રાહત મળી છે। 10 થી 14 ઓગસ્ટે ફરી વરસાદ માહોલ જામશે તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદની તીવ્રતા ઘટી છે અને હાલમાં ભારે વરસાદથી લોકોને રાહત પણ જ્યારે મળી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા નથી તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડી શકે છે। આ સાથે જ વરસાદની તીવ્રતા સામાન્ય અથવા તેનાથી ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો કે લાંબા ગાળાના હવામાન અનુમાન મુજબ 10 થી 14 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી છે। તો આગળ વાત મહેસાણાની